હાલોલ બાયપાસ રોડ પર હોટલ હેરિટેજ સામે આવેલા ભંગાર અને સ્ક્રેપના ગોડાઉનમાં આજે બપોરે અચાનક આગ લાગવાની ઘટના સર્જાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। માહિતી મુજબ ગોડાઉનમાં ઔદ્યોગિક વસાહતમાંથી નીકળતો પ્લાસ્ટિક, સ્પંજ, લેધર અને લાકડાનો સ્ક્રેપ સંગ્રહિત કરવામાં આવ્યો હતો। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નજીકમાં આવેલા અન્ય 4 જેટલા ગોડાઉનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા, જેના કારણે વધુ ફાયર ટીમોને બોલાવવાની ફરજ પડી હતી। આગ દરમિયાન ધડાકાના અવાજો સંભળાતા હોવાના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ આ ગોડાઉન ઉબેદુલ્લાહ નામના વ્યક્તિનું હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિકોમાં લાંબા સમયથી આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે હાલોલ વિસ્તારમાં 50 જેટલા ભંગારના ગોડાઉન જરૂરી મંજૂરીઓ અને ફાયર સેફટી વિના ચાલે છે। છેલ્લા કેટલાક વર્ષોમાં આવી ગોડાઉનોની સંખ્યા વધતા જોખમ પણ વધ્યું છે, છતાં વહીવટીતંત્ર દ્વારા પૂરતી કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। આ ઘટનાને પગલે હવે આવા ગોડાઉનોની કાયદેસરતા, પરવાનગીઓ, સંગ્રહિત સામગ્રી અને પર્યાવરણ સંબંધિત નિયમોના પાલન અંગે સઘન તપાસ કરવાની માંગ ઉઠી રહી છે। જાણકારી મળ્યા મુજબ વિકરાળ બનેલી આગે આસપાસના ખેતરોમાં રહેતા કેટલાક રહેણાંક મકાનોને ઝપેટમાં લેતા લોકો પોતાનો જીવ બચાવવા મકાન છોડી દેવાની ફરજ પડી છે। હાલ 3 જેટલા મકાનોમાં આગ પ્રસરી હોવાનું જાણવા મળ્યું છે।